વિનાયન હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારોની, જ્યાં સુરતના વરાછામાં કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર હીરા વેપારીઓના ધરણા જોવા મળ્યા છે। અગાઉ ચૂકવણું કરવા છતાં કંપનીએ કેસ પરત ન ખેંચતા હીરા વેપારીઓના ધરણા જોવા મળ્યા। કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની હીરા વેપારીઓની માંગ છે, તો ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં બેઠક મળ્યાનો વેપારીઓનો દાવો છે। બેઠકમાં તમામ ચૂકવણું કરી દીધાનો પણ હીરા વેપારીઓનો દાવો છે, તો સિક્યોરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો પણ કંપની સામે હીરા વેપારીઓનો આરોપ છે। તો ધરણા પર બેઠેલા લોકોની વહારે આવ્યા ધારાસભ્ય કુમાર કાનાણી અને ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા ધરણામાં જોડાયા છે। અત્યારે હીરા બજારની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે ને તે વચ્ચે જે અનેક પરિવારો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। વરાછા વિસ્તારમાં આવેલી જે કેપી સંઘવી જે ડાયમંડ કંપની છે તેની અંદર જે અગાઉ જે કેટલાક કારખાના દ્વારા જે વ્યવહાર કર્યો હતો ને ત્યારબાદ જે કોર્ટ કેસ કરવામાં આવ્યો છે ને તેને લઈને કારખાનાના જે પરિવારના લોકો છે અત્યારે ધરણા ઉપર બેઠા છે। સાથે વરાછાના ધારાસભ્ય જે કુમારભાઈ કાનાણી પણ આ કંપનીની બહાર રોડ ઉપર ધરણા ઉપર બેઠા છે। સાથે ડાયમંડ જે એસોસિએશનના અગ્રણીઓ છે તે પણ સાથે જોડાયા છે। ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા વ્યક્તિઓ પણ અહીંયા આજે ધરણા ઉપર બેઠા છે। સૌથી મોટી મહત્વની વસ્તુ એ છે કે આ રીતના દ્રશ્યો ગુજરાતની અંદર પ્રથમ વખત જોવા મળ્યા છે કે ડાયમંડને લઈને જે ધારાસભ્ય અને ડાયમંડ અગ્રણીઓ, ડાયમંડ એસોસિએશનના જે હડતા કરતા લોકો છે રોડ ઉપર ધરણા ઉપર આવા તડકા ધબધબતા તાપની અંદર જે રોડ ઉપર બેસવું પડે મજબૂર બન્યા છે। તો આપણે જે કુમારભાઈ ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું, શું કહી રહ્યા છે। કાકા, કેમ રોડ ઉપર આવી ગરમીની અંદર બેસવું પડ્યું? આખો હીરા ઉદ્યોગનો જે પ્રશ્ન છે અને એમાં જે વિષય છે એ વિષય તો તમને દિનેશભાઈ સારી રીતે સમજાવી શકશે, પરંતુ હું એક વાત ચોક્કસપણે માનું છું કે જે 6 વર્ષ પહેલાં એક કંપની સાથે વેપાર ધંધો કર્યો હોય, વચ્ચે દલાલો હોય, એમણે પોતાની સેફટી માટે જે ચેક લીધા હતા એમની પાસે પડ્યા હતા કંપની પાસે, પરંતુ ત્યાર પછી આ લોકોએ વેપાર ધંધામાં નુકસાની કરી અને નુકસાની કર્યા પછી હીરાના વેપારમાં જે સિસ્ટમો છે કે ડાયમંડ એસોસિએશનમાં એની બેઠકો થાય, મિટિંગો થાય, એમની પાસે જે કંઈ મિલકતો હોય એ ત્યાં જમા થાય અને પંચમાં એનું ચૂકવણું થાય। તો તે સમયે 50% ચૂકવણું આ લોકોએ કર્યું છે અને એ દલાલોએ, કંપનીના દલાલોએ લઈ પણ લીધું છે। તો એ ચૂકવણા લીધા પછી એની ઉપર જે કેસ થયા છે, એની પાસે જે ચેક પડ્યા હતા એનો દુરુપયોગ કરીને એને કેસ કર્યા છે। આજે બી હું કહું છું કે આ લોકો પાસે કંઈ પણ મિલકતો તો લઈ લે, પણ એની પાસે કંઈ છે નહીં, ખાવાના ફાફા પાડે છે, છોકરાઓને ફી ભરવા માટે પૈસા નથી। તો એવા લોકોની જે રજૂઆતો છે કે એકવાર હીરાના ધંધાની અંદર ચૂકવણું થયા પછી એ વાત ત્યાં પૂરી થાય છે, તો હજુ પણ એની પાસે ઉઘરાણી કરવી, કેસ કરવા અને આખા ફેમિલીને જેલમાં ધકેલી દેવા એ બરાબર નથી। મંદી વચ્ચે આ રીતની સ્થિતિ કેટલી યોગ્ય? બિલકુલ યોગ્ય નથી। એમણે કેસ કરવા હતા તો ચૂકવણું લેવું નહોતું, એણે 50% ચૂકવણું લીધું છે, એણે કેસ કરવો નહોતો અને એટલા માટે આજે એ ભોગ બનીને થાકીને કંટાળીને આપઘાત કરવાનો જ્યારે પ્રયાસ એ લોકો કરી રહ્યા છે ત્યારે એ લોકો ઉપવાસ ઉપર બેઠા છે। તો એના સમર્થનમાં એને મળવા માટે આજે મેં અહીંયા આવ્યા છીએ। દિનેશભાઈ છે, દિનેશભાઈ અગ્રણી, દિનેશભાઈ શું કહેવું છે, આખો મામલો શું છે? જ્યારે TV9 કેપી સંઘવીના જે માલિક છે તેમની સાથે વાત કરી તો તેમનું એવું કહેવું છે કે હું ડાયમંડ એસોસિએશન આજ સુધી ગયો નથી અને ડાયમંડ એસોસિએશનને આને કોઈ લેવા દેવા નથી, તો કેટલું યોગ્ય આવે? ડાયમંડ એસોસિએશનના વિઝિટ નહીં કરી હોય એ એમનો પ્રશ્ન છે, પરંતુ ડાયમંડ એસોસિએશનના તમામ ભૂતપૂર્વ પ્રમુખો અને આગેવાનો આ મેટર માટે અત્યાર સુધી ઘણી વખત એમને રૂબરૂ એમની ફેક્ટરી ઉપર મળેલા છે અને વિનંતી પણ કરેલી છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ મધ્યસ્થીની અંદર અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને રાજ્યસભાના સભ્ય એવા શ્રી ગોવિંદભાઈ ધોળકીયાજીએ પણ આ બાબતે મહેનત કરી છે કે જે લોકો સાથે એક ડાયમંડ એસોસિએશનના રૂલ્સ છે એ રૂલ્સના આધાર ઉપર જ્યારે ચૂકવણું થયું હોય એ ચૂકવણું થયા પછી કોઈ પણ કાનૂની કાર્યવાહી કોઈ પણ વ્યક્તિએ કરવાની રહેતી નથી, પરંતુ એ સમયના અમારા ભૂતપૂર્વ પ્રમુખ, અમારા આગેવાન એવા શ્રી બાબુભાઈ ધારુકા, એમની હસ્તક આ ચૂકવણું થયેલું આજે પણ એ કોર્ટમાં જુબાની આપવા માટે તૈયાર છે કે મારા હસ્તક આ લોકોએ એમના દલાલોએ મારી હસ્તક ચૂકવણું લીધેલું છે
અને એક વખત ચૂકવણું લીધા પછી ક્યારેય કોઈ પણ પ્રકારની પ્રોસેસ ન થતી. પણ આ લોકોની મુશ્કેલી ત્યાં ઊભી થઈ કે એમને જે બ્લાઇન્ડ ચેકો આપેલા હતા એ બાબુભાઈને ખાતરી આપેલી કે હું મોકલાઈ આપીશ, પરંતુ એ વાતમાંથી એ લોકો ફરી ગયા. એ ચેકો પાછા નહીં આપ્યા અને આ ચેકોનો દુરુપયોગ કરીને આજે આ 12 કરતાં વધારે કંપનીના પરિવારો ઉપર કાનૂની પ્રક્રિયાના આધાર ઉપર એમની ઉપર કેસો કરેલા છે અને અમુક પરિવારો તો ઓલરેડી જેલમાં છે, જામીન ઉપર છૂટેતા છે. એમાં એક વ્યક્તિની ફી તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એડવોકેટની 35,000 ફી પણ ચૂકવેલી છે. આટલી બધી ગરીબ પરિવારો છે કે એની પાસે કોઈ હવે માંગ છે, શું થવું જોઈએ? રૂલ્સ પ્રમાણે જે માંગ છે કે એમને ચૂકવણું મળી ગયું છે, આ કેસો એને પાછા ખેંચી લેવા જોઈએ અને આ ચેકો એમને પરત આપી દેવા એ જોઈએ. રીતે જોઈ શકાય છે કે પરિવારની સાથે ધારાસભ્યો છે, ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓ છે, ડાયમંડના લોકો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે. હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર કઈ રીતનું પરિણામ જોવા મળે છે, કારણ કે અત્યારે હાલના જે ડાયમંડ એસોસિએશનના જે અગ્રણીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. આટલી મોટી કરોડોનો જે ટર્નઓવર ધરાવતી જે કંપનીની બહાર આ રીતે ધારાસભ્ય અને ડાયમંડ અગ્રણીઓ જે ધરણા પર બેસવું પડે ત્યારે કેટલું યોગ્ય છે. ત્યારે બીજી બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી પણ દેવામાં આવે છે, કારણ કે આ બાબતે અનેકવાર જે સમાધાનની જે મિટિંગો પણ થઈ હતી તેની અંદર અનેક ઉકેલ આવવાની જે વાત હતી. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ સમસ્યાને લઈને કઈ રીતે નિરાકરણ થશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત. હીરા વેપારીઓએ કરેલા આક્ષેપોને કંપનીએ પાયા વિહોણા ગણાવ્યા છે. કંપનીના માલિક કીર્તિ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તમામ આક્ષેપો ખોટા, મારા માલના રૂપિયા પરત નથી કર્યા, ડાયમંડ એસોસિએશન જોડે મારી કોઈ બેઠક થઈ જ નથી, માલના નાણાં આપવા નથી, એટલે આ પ્રકારની વાતો ઉપજાવી છે. કોર્ટમાં કેસ ચાલુ છે, જે નિર્ણય થશે તે માન્ય રહેશે. હકીકત એ લોકોએ મારી પાસે માલ ખરીદીને ગયા છે, ટર્મ્સમાં માલ લીધો છે અને ટર્મ્સમાં પછી થયા પછી બી મહિનો 2 મહિના 3 મહિના આ લોકોની રાહ જોઈ. પછી આ લોકો કે બેંકરપ્ટ કે અમે થઈ ગયા, મારી પાસે કંઈ નથી અને છેલ્લે આ લોકો પૈસા આપવાની ના પાડે. પણ હકીકતમાં બધા પાસે કંઈક ને કંઈક છે, ઘરો લઈને બેઠા છે, આ લઈને ખેતરો લઈને બેઠા છે અને કોઈને કંઈ આપવું નથી અને બધું દબાવી દેવું છે. અને મેં કેસ ઓફિશિયલી ચેક બાઉન્સ કેસ એડવાન્સ ચેક આપેલો હતો, એ એડવાન્સ ચેક મેં બેંકમાં નાખ્યો, પછી લીગલી એ લોકો ઉપર કેસ કર્યો છે અને એ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે જે કોર્ટ ચુકાદો આપશે એ બંને પક્ષે માનવાનો રહેશે. મોરબી